નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનું સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રશ્ન 1બ, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। 4માંથી ગમે તે 3, 6 ગુણના પૂછાશે। પ્રકરણ 6, પહેલો પ્રશ્ન છે, છોકરાને પર્વત પર જવાનું મન કેમ થયું? તો જવાબ આવશે, છોકરાને થતું કે વાદળ સાથે રમનારા, તારાઓ સાથે ઠઠ્ઠા કરનારા, ચંદ્ર સાથે મિજબાની કરનારા એ પર્વત પર રહેનારા કેવા હશે? પર્વત પર જવાથી તેને અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જશે। ઘરની બારીમાંથી બધું દેખાતું ન હતું, તેથી છોકરાને પર્વત પર જવાનું મન થયું। બીજો પ્રશ્ન, પર્વત પરના લોકોનું જીવન છોકરાના ગામના લોકો કરતાં કેવું હતું? તમને કઈ રીતે ખબર પડી? જવાબ છે, પર્વત પરના લોકોનું જીવન છોકરાના ગામના લોકો કરતાં જુદું ન હતું। ત્યાં પણ છોકરાના ગામની જેમ આસપાસ બીજા નાના નાના ગામ, દૂર દૂર બીજા પર્વત, નાના નાના ઘર, ઘરની બારીઓમાં નાના નાના છોકરા તાપણું કરી ઘર-બારની વાતો કરતા માણસો, આકાશમાં ઊંચે ચંદ્ર અને તારા હતા। ત્રીજો પ્રશ્ન, પર્વત પર ચડવા જતાં છોકરાની હાલત કેવી થઈ ગઈ? જવાબ છે, પર્વત પર ચડવા જતાં છોકરાના પગ દુખવા માંડ્યા, પણ એ હસતા હસતા દોડતો રહ્યો। એના કપડાં ખરડાવા માંડ્યા, શ્વાસ ભરાઈ આવ્યો અને આંખોમાંથી પાણી ઝરવા માંડ્યું। પ્રકરણ 7, પહેલો પ્રશ્ન, બકરી કેવી રીતે મરી ગઈ? જવાબ છે, બકરી શેઠના બગીચામાં છીંડામાંથી ઘૂસીને મસ્તીથી નાના નાના છોડના કૂણા કૂણા પાન ખાતી હતી। એ જોઈ માળીને ગુસ્સો ચડ્યો। તેણે બકરીના માથામાં જોરથી ડાંગ ફટકારી। બકરી બે બે કરતી ચીસ પાડી, ત્યાં જ લાંબી લસ થઈ ગઈ ને મરી ગઈ। બીજો પ્રશ્ન, સજુ કાકાની અરજી પ્રધાનો કેમ વાંચી શક્યા નહીં? જવાબ છે, સજુ કાકાની અરજીમાં સંકેતો કરેલા હતા, કંઈ લખેલું ન હતું, તેથી તેમની અરજી પ્રધાનો વાંચી શક્યા નહીં। ત્રીજો પ્રશ્ન, કાકીએ અરજી ખોવાય નહીં એ માટે શો ઉપાય કર્યો? જવાબ છે, કાકીએ અરજી ખોવાય નહીં એ માટે પાટિયામાં કાણું પાડી, તેમાં લાંબી દોરી પરોવી, દોરી કાકાના ગળામાં નાખી, પાટિયું સજુ કાકાના બરડા પર લટકતું રાખ્યું। પ્રકરણ 8, પહેલો પ્રશ્ન છે, ટાઈમ શટલ 1 TS1ની શી વિશેષતા હતી? તેની શોધ ક્યારે થઈ હતી? જવાબ છે, ટાઈમ શટલ 1 TS1ની વિશેષતા એ હતી કે તે એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરાવતું વાહન હતું। તેની શોધ ઈસવીસન 2094માં થઈ હતી। બીજો પ્રશ્ન, દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો ત્યારે તેની સ્થિતિ કેવી હતી? જવાબ છે, દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો ત્યારે હાંફળો ફાંફળો દોડતો દોડતો આવ્યો। તેની આંખો ડરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી, તેના કપડાં કાદવથી કઢાયેલા અને તેના બૂટ પર માટીના લોંદા ચોંટેલા હતા। ત્રીજો પ્રશ્ન છે, ચાડીઓ પોતાને સાણો શા માટે ગણાવે છે? જવાબ છે, ચાડીઓ પંખીઓને માત્ર ઉડો બોલીને જ ઉડી જવાનું કહે છે, તેમને કંઈ નુકસાન પહોંચાડતો નથી અને ખેતરનો પાક પણ બચાવે છે, તેથી ચાડીઓ પોતાને સાણો ગણાવે છે। ચોથો પ્રશ્ન, ખેડૂતના જતાં જ ચાડીઓ પોતે શું કરશે એમ પંખીઓને કહે છે? તો જવાબ છે, ખેડૂતના જતાં જ ચાડીઓ પોતે પંખીઓને બૂમ પાડીને બોલાવશે, ખોટી ખોટી આંખો કાઢીને છુપાઈને અનાજના દાણા ખવડાવશે એમ કહે છે। પ્રકરણ 9, પહેલો પ્રશ્ન, શૂર્પણખા સીતાને કેમ મારી નાખવા માગતી હતી? જવાબ છે, શૂર્પણખા સીતાને મારી નાખવા માગતી હતી કેમ કે રામે પોતે એક પત્ની વ્રતધારી હોવાથી તેની સાથે લગ્ન કરવાની ના પાડી, તેથી શૂર્પણખાએ વિચાર્યું કે રામની પત્નીને જ મારી નાખું તો પછી રામ મારી સાથે લગ્ન કરી શકશે। બીજો પ્રશ્ન, લક્ષ્મણે શૂર્પણખા સાથે લગ્ન ન કરવા કયું કારણ આપ્યું? તો જવાબ છે, લક્ષ્મણે શૂર્પણખા સાથે લગ્ન ન કરવા યુક્તિથી કારણ આપી કહ્યું, હે દેવી, હું તો નોકર છું, જો નોકર સાથે લગ્ન કરશો તો નોકરાણી થશો, સ્વામી સાથે લગ્ન કરશો તો રાણી થશો। ત્રીજો પ્રશ્ન, લક્ષ્મણે શૂર્પણખાનું નાક શા માટે કાપી નાખ્યું? તો જવાબ છે, શૂર્પણખા સીતાને મારવા, તેમના પર હુમલો કરવા સુંદર
યુવતીમાંથી વિકરાળ રાક્ષસી બની ગઈ. ભયંકર અવાજો કરતી તે સીતા તરફ ધસી. તે સ્ત્રી હતી એટલે ઓછી સજાના ભાગરૂપે લક્ષ્મણે તેનું નાક કાપી નાખ્યું. પ્રકરણ 10. પહેલો પ્રશ્ન છે, રવિનું મોં કેમ લટકી પડ્યું? તો જવાબ છે, રાજાએ આદેશ આપ્યો હતો કે ડુંગર પર મંદિર બંધાશે. પશુઓ લઈને ડુંગરદેવ પર કોઈથી જઈ શકાશે નહીં. આ સાંભળી રવિનું મોં લટકી પડ્યું. બીજો પ્રશ્ન, રવિએ બીજી વાર પણ મંદિર ખુલ્લું નહીં મુકાય એમ કહ્યું ત્યારે તેના બા બાપુએ તેને શું કહ્યું? તો રવિની બાએ કહ્યું, અરે આવા શુભ દિવસે ખરાબ ન બોલાય. બધા લોકોની આસ્થા એમ ફોગટ ન જાય. રવિના બાપુએ કહ્યું, તને માતાજી આવીને આવું જણાવી ગયા? આવું ફરીથી બોલીશ તો તારા ટાંટિયા ભાગી નાખીશ. ત્રીજો પ્રશ્ન, મંદિરનું ઉદ્ઘાટન કેવી રીતે થયું? તો જવાબ છે, રવિના હાથે મંદિરમાં પૂજા કરાવીને સૌએ પૂજા શરૂ કરી. તેમ કરતાં કંઈ અજુગતું થયું નહીં, પણ ડુંગર ઉપરથી વાંસળીના સુંદર સૂરો ગામ સુધી રેલાયા. ગામ લોકો રવિના વખાણ કરતાં કરતાં ડર્યા વગર મંદિરે આવતા થયા. આ રીતે મંદિરનું ઉદ્ઘાટન થયું. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.